નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ વાવડી રોડ લાલજીભાઈ ઠુમરની વાડીએ. તો લાલજીભાઈને મગફળીમાં આપણે કાર્બન 84નો નીચે જમીનમાં દેવરાવ્યું હતું. તો લાલજીભાઈ, આપણે આમાં કાર્બન 84 નાખ્યું છે, આમાં નથી નાખ્યું. તો તમને આમાં કેવો ડિફરન્સ લાગે છે? ડિફરન્સમાં આમાં હુયા જાડા બેસે છે, પોપટા સારા થાય છે, મોટા થાય છે. આમાં હુયો પાતળો બેસે છે અને પોપટો નાનો રહેશે. પછી આમાં જે આ ઝીણી ગોગળનો છે એ વધારે છે. આમાં એ ઓછો દેખાતું નથી, બહુ ઓછું છે. બેઠકમાં બી સારું લાગે. બેઠકમાં સારું છે, દાણો ભરાવદાર રહેશે અને જમીન સુધારક છે. પછી આપણે કપાસમાં પણ કપાસમાં વાપરેલું છે, એમાંય ફેર દેખાય છે. આમ જ છે. કઈ લાઈનમાં નથી આપેલું? આ પેલી લાઈનમાં આપેલું નથી, બીજી લાઈનમાં આપેલું, અહીંથી ચાલુ કરેલું છે. ત્રીજી લાઈનમાંથી આ બે લાઈનમાં નથી આપેલું, અહીંથી આપેલું છે કાર્બન. અહીંયા લઈ લ્યો તો કેમેરો ઓરો. આમાં આપણે હા હાઈટથી ને એમ જોઈ શકી, અને આ લાઈનમાં આપણે આપેલું છે. આમાં આપેલું છે. આમાં આપેલું છે કાર્બન. ઓલી લાઈનમાં નથી આપેલું. તો લાલજીભાઈ, આપણે મગફળીમાં અને કપાસમાં 100% કાર્બનનો સારો એવો ડિફરન્સ જોવા મળ્યો છે. 100% કાર્બન વપરાય. ખેડૂતોને ભલામણ તમે કરો છો કે આ વાપરા જેવું ખરું? આ વાપરેલું છે અને આમાં એની સિંગ જો આમાં વાપરેલું છે, આમાં વાપરેલું નથી. લાલજીભાઈ, તમે હવે ફરી વાપરવાના છો કોઈ પાક? 100%. આ કપાસમાં તમે એકવાર આપ્યું, બીજી વાર આપવાનું છે. અચ્છા, 2 રાઉન્ડ લેવાના છે. હવે કેટલા વીઘાની છે મગફળી? મારે મગફળી છે 12 વીઘાની. પહેલી વાર વાપર્યું કે ના પહેલા તમે વાપરેલું છે? પહેલી વાર વાપર્યું, આપણને રિઝલ્ટ 100% મળ્યું આપણને. આપણે એક કેરો મૂક્યો હતો, એનો આ ડિફરન્સ જોવા મળે છે. એ જ છે, બાકી તમામ ટ્રીટમેન્ટ એક સરખી જ કરેલી છે. તો તમારા બીજા કોઈ ખેડૂત મિત્રોને 100% વાપરવાની સલાહ. બીજા કોઈને વાપરવાની ભલામણ ખરી? ગામ, તાલુકો, જિલ્લો ખાલી ગામ વાવડી રોડ, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. તો અત્યારે હાલ જોવું હોય તો જોઈ શકાય ને? હા, આ કપાસનું ફીડ છે, અમે મગફળીનું ફીડ છે. અત્યારે કેટલા દિવસની છે મગફળી થઈ 90 દિવસ થયા છે પૂરા. 90 દિવસ થયા. હજી 1 મહિનો મગફળી ઊભી રહે એવી ખરી. હા, તો આમાં જે હજી ઘટે છે એ બધું બંધારણ પૂરું થઈ જવાની શક્યતા 100% ખરી. જુઓ તો ખોલી નીતિશભાઈ, દાણો એકદમ ભરાવદાર અને લાઇટ વાળો. બીજો આમાં ફાયદો એ છે કે અત્યારે પોપટા કાળા થવાનો પ્રશ્ન બહુ હતો, તો આમાં એ પ્રશ્ન સહેજે દેખાણો નથી. ફૂગના જે ડાઘા પડી જતા એ પ્રશ્ન આમાં હાવ જોવા મળ્યો નથી. અને આ પોપટાનું આખું પોપું ખુલ નીકળે જ નહીં. હા, આખો દાણો આમ 2 આંગળીથી આમ નખ મારીને ખોલવું પડે. તો સારું પરિણામ કહી શકાય ને? સારામાં સારું 100% રિઝલ્ટ છે. 100% રિઝલ્ટ છે. અને કાર્બન 84 હા, આપણે તો ખેડૂત વપરાય ખાસ ભલામણ છે.